આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. નમસ્કાર. જાણીતા ગાયક કલાકાર કિંજલ રબારીએ અત્યારે આંતરજ્ઞાતીય લગ્ન કરતા વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. રાધનપુર તાલુકાના જાણીતા લોક ગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે. એ છે વરસલા ગામના અશોક ચૌધરી. તેમની સાથે તેમણે લગ્ન કરતા સમાજમાં રોષ વ્યાપી ગયો છે. સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. સમગ્ર મામલાને લઈને અત્યારે કિંજલે પોતે પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે અને તેમના પતિ પર જોખમ ઊભું થયું છે એ રીતની વાત પણ કરી રહ્યા છે અને એડવોકેટના માર્ગદર્શન સાથે પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરવામાં આવી છે. પરિવારજનોને પણ ચેતવણી આપવામાં આવી છે કે એમના પતિ કે એમના સંબંધીઓ ઉપર કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થશે તો તેની બધી જવાબદારી પરિવારજનો ઉપર રહેશે. અને તેમણે જે પ્રેમ લગ્ન કર્યા છે તેમાં માતા પિતાને ઘણા સમજાવ્યા હતા, પણ માતા પિતાએ લગ્ન સ્વીકાર્યા નહોતા અને એટલે પછી તેમને આ પગલું લેવું પડ્યું છે. આ રીતની વાત પણ વિડીયોમાં કિંજલે કરી છે. જોકે અત્યારે એમના પ્રેમ લગ્નને લઈને વિવાદ ઉભો થયો છે. સમાજે પણ અત્યારે એ જે અશોક ચૌધરી નામના વ્યક્તિ છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસ નવો શું વળાંક લે છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.